ખેરાલુ બાવળીમાં 55 લાખના ગેરકાયદેસર દારૂનો નાશ કરવામાં આવ્યો. આજે તારીખ 28 ઓગસ્ટના રોજ બપોરે 2 કલાકે ખેરાલુ પ્રાંત અધિકારીની હાજરીમાં ખેરાલુ સતલાસણા અને વડનગર પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા આશરે 55 લાખના 16,000 જેટલી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. ખેરાલુ, સતલાસણા અને વડનગર પોલીસે અલગ અલગ જગ્યાઓથી આ મુદ્દામાલ પકડ્યો હતો, જેને આજે બપોરે ખેરાલુ નાનીવાડા રોડ ઉપર બાવળી ખાતે લાવી રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ખેરાલુ, સતલાસણા, વડનગર ભારતીય બનાવટના વિદેશી દારૂના વેચાણ અને હેરાફેરી માટે એપી સેન્ટર બનેલા છે. સમગ્ર મામલે પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીએ માહિતી પણ આપી છે. અહેવાલ રોનિત બારોટ સાથે જીગર મેવાડા, ખેરાલુ. આજરોજ તારીખ 28 ઓગસ્ટ 2025ના રોજ નામદાર કોર્ટના હુકમના આધારે ખેરાલુ, સતલાસણા અને વડનગર પોલીસ સ્ટેશનના આશરે 16,000 જેટલી બોટલો અને આશરે 55 લાખનો મુદ્દામાલ છે. ખેરાલુની બાજુમાં બાવળીવાળી જે જગ્યા છે, એકદમ શાંત જગ્યા, એ જગ્યાનો નાશ કરવામાં આવ્યો. આજે અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.